હરે કૃષ્ણ બધાને વડીલોને પ્રણામ. બધાનું સ્વાગત છે ભગવદ ગીતા સેશનમાં. અને હવે હું ભદ્ર બલરામ પ્રભુજીને વિનંતી કરીશ કે આપણે ભગવદ ગીતા સેશન કન્ટિન્યુ કરીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. ભગવદ ગીતા की जय, श्री प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. તો આપણે ગઈકાલે શ્લોક નંબર 23 એનું ભાષાંતર પણ વાંચેલું અને થોડી ચર્ચા પણ કરેલી. પછી મેં કીધેલું કેવી રીતે શ્રીલ પ્રભુપાદજી અમુક ભાવાર્થમાં થોડું ટેકનિકલ સમજાવે છે, કારણ કે સબ્જેક્ટ મેટર એવું છે. તો આજે હું પરપોટ વાંચું છું શ્રીલ પ્રભુપાદજીનો, એમાં થોડું સમજવાની કોશિશ કરીશું. એટલે પ્રભુપાદજી કે અચ્છા, આ શ્લોકમાં જે લોકો નોટ યસ્ટરડે અવેલેબલ, જેમ ગઈકાલ નહીં હતા એમના માટે કહું છું કે આ શ્લોકમાં શ્રી ભગવાન શ્રી કૃષ્ણ જે વ્યક્તિ યોગમાં સ્થિત છે, સમાધિમાં સ્થિત છે, એનું વર્તન કેવું હોય છે, કેવી રીતે કાર્ય કરે છે અને કેવી રીતે એ પ્રગતિ કરે છે એ સમજાવેલું છે. તો પ્રભુપાદ says in the ભાવાર્થ પ્રભુપાદજી કહે છે કે યોગાભ્યાસ દ્વારા મનુષ્ય ભૌતિક દ્રષ્ટિથી ક્રમે ક્રમે વિરક્ત થઈ જાય છે. યોગનું આ મુખ્ય લક્ષણ છે. ફર્સ્ટ ઓફ ઓલ પ્રભુપાદજી કહે છે કે યોગાભ્યાસ દ્વારા મનુષ્ય ભૌતિક ક્રિયાઓમાંથી, ભૌતિક એક્ટિવિટીઝમાંથી ક્રમે ક્રમે એનો રસ ઓછો થાય છે. એ છે યોગનું લક્ષણ છે. તો જો કોઈ વ્યક્તિ યોગ સાધના કરતા હોય અને એમની જીવનશૈલી કે એમની ઈચ્છાઓ જે એમની વાતોમાં પણ પ્રદર્શિત થતી હોય, એ ખાલી ભૌતિક સુખો વધારવાની આવતી હોય કે આમ કરવાથી આમ મળશે, આમથી આમ, ગમે તે હોય, ભૌતિક શરીરની વાત હોય, તંદુરસ્તીની વાત હોય કે પછી અલગ અલગ સિદ્ધિઓની વાત હોય, જો એ વસ્તુમાં એમનો રસ વધારે લાગતો હોય તો એ લોકોની યોગ સાધના ભૂલ ભરેલી છે. બહુ સ્પષ્ટ લખ્યું છે. કારણ કે જો સાચી હોય તેમ ધીમે ધીમે રસ ઓછો થતો હોય. યોગનું મુખ્ય લક્ષણ છે. આના પછી મનુષ્ય સમાધિમાં સ્થિત થાય છે. એનો અર્થ એવો છે કે દિવ્ય મન તથા બુદ્ધિ દ્વારા યોગી પોતાની જાતને પરમાત્મા સમજવાનો ભ્રમ સેવ્યા વિના પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. વેરી ઇમ્પોર્ટન્ટ અગેન, કે જ્યારે પણ કોઈ યોગી સાક્ષાત્કાર પામે છે, ધ્યાન કરતા કરતા પરમાત્માનું ધ્યાન ધરવાનું હોય છે ધ્યાન યોગમાં, તો જ્યારે કોઈ યોગી, યુગમાં તો શક્ય નથી, પણ ઘણા વર્ષો તપમાં જે લોકો બેઠેલા હોય એમાંથી કોઈને કઈ સાક્ષાત્કાર થયો હોય પરમાત્મા, તો શ્રીલ પ્રભુપાદજી અહીંયા બહુ સ્પષ્ટ કરે છે આ શ્લોક પર, આ શ્લોકમાંથી જ કરે છે કે વ્યક્તિ પોતાની જાતને પરમાત્મા સાથે સરખાવવાની ભૂલ નથી કરતો. એ સમજે છે કે હું પરમાત્માનો અંશ છું, પરમાત્મા નથી. ઘણી વખત લોકો એવું માને છે કે જ્યારે યોગમાં સિદ્ધિ મળે પછી આત્માને ખબર પડે કે હું જ પરમાત્મા છું ને આત્મા ને પરમાત્મા એક જ છે ને, એ ભૂલ ભરેલી વાત છે. આત્મા પરમાત્મા એક છે ગુણાત્મક દ્રષ્ટિએ. એકો બહુનામ યુદ્ધાતિ કામાન, એ એમના ગુણો બધા એક છે પણ પરમાત્મા એક છે અને આત્માઓ ઘણા છે.
અને એ પરમાત્મા બધા જ આત્માઓની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. યો વિદ્યાતિ કામાન. તો એમાં ઘણા તફાવત છે, પણ આ એમાંનો એક તફાવત રહેલો છે. તો જે વ્યક્તિ કરે છે એ પરમાત્માને સમજવાનો ભ્રમ સેવ્યા વિના પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. યોગાભ્યાસ ઘણે ભાગે પતંજલિ પદ્ધતિ પર આધારિત છે. કેટલાક અનધિકૃત ભાષ્યકારો જીવાત્મા તથા પરમાત્માના પરમાત્મામાં અભેદ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે, અને અદ્વૈતવાદીઓ આને જ મુક્તિ માને છે. પરંતુ તેઓ પતંજલિની યોગ પદ્ધતિના વાસ્તવિક હેતુને જાણતા નથી. અદ્વૈતવાદીઓ જે છે એમની વાત પ્રભુપાદ કરે છે. હવે અદ્વૈતવાદીઓ જે છે એવા આપણે દુશ્મન નથી. અદ્વૈતવાદીઓ જ્યારે અદ્વૈતવાદને સમજતા નથી એ લોકોની તકલીફ છે. અદ્વૈત, ભગવાનનું નામ અદ્વૈત છે, કારણ કે એમના દ્વૈત નથી, એબ્સોલ્યુટ છે. પણ અદ્વૈતવાદીઓ જે આજ આપણે સમજીએ છીએ એ લોકો શું કહેતા હોય છે? જે લોકો અદ્વૈત ભગવાનને અદ્વૈત શા માટે કીધા છે એ નહીં સમજવાળા લોકો અદ્વૈતવાદીઓ એમ કે છે કે આત્મા અને પરમાત્મામાં દ્વૈત નથી, મીન્સ એ લોકો એક જ છે, એમની વાત છે. હકીકતમાં અદ્વૈત, ભગવાન અદ્વૈત છે, એમાં કોઈ ડ્યુઆલિટી છે જ નહીં. પણ સાથે સાથે ભગવાન ઇઝ ફૂલ ઓફ વેરાયટીઝ ઓલ્સો. અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ. જો અદ્વૈત હોય તો પછી અનંત રૂપની વાત ક્યાં આવી ગઈ? એક જ હોય અદ્વૈતમાં, કોઈ બે વસ્તુ ન હોય. આદ્યમ પુરાણ પુરુષમ નવયવનમ છે. ભગવાનના એવન દિવ્ય ગુણના દિવ્ય શરીરની વર્ણન પણ કરેલું છે એ જ શ્લોકમાં, જેમાં અદ્વૈત કીધેલા છે, અચ્યુત કીધેલા છે. should be very clear that અદ્વૈત શબ્દનો અર્થ લોકો ભૂલ સમજે છે, એટલા માટે એવી વાતો કરે છે કે અદ્વૈત મીન્સ આત્મા પરમાત્મા એક. એવું નથી. પતંજલિ પદ્ધતિમાં દિવ્ય આનંદનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ અદ્વૈતવાદીઓ આ દિવ્ય આનંદનો સ્વીકાર કરતા નથી, કારણ કે તેમને ભય છે કે આનાથી તેમનો અદ્વૈતવાદ સિદ્ધાંત જોખમમાં મુકાઈ જાય. You see, તકલીફ એ છે કે જ્યારે અદ્વૈતવાદીઓ કે જે લોકો આત્મા પરમાત્માને એક માને છે, સમજતા નથી કે એમના ગુણાત્મક દ્રષ્ટિ એક કહેલા છે. એ લોકો, પ્રભુપાદજી કહે છે અહીંયા કે એ લોકો દિવ્ય આનંદનો સ્વીકાર કરતા નથી. શા માટે કરતા નથી? કારણ કે જો આનંદ હોય પરમાત્મા સાથે, તો એ બે આનંદ કમ્સ ફ્રોમ રિલેશનશિપ. સંબંધ હોય તો આનંદ. ચલો મને આનંદ થયો છે તમને મળીને. તો અદ્વૈતવાદીઓ દિવ્ય આનંદનો સ્વીકાર નથી કરતા, કારણ કે એવું માને છે કે જો કરીશું તો અદ્વૈતવાદની જે ફિલોસોફી લોકો ચલાવે છે એ જોખમમાં મુકાશે. હકીકતમાં નહીં મુકાય, કારણ કે લોકો જો સમજે અદ્વૈતવાદને તો જોખમમાં નહીં મુકાય. પણ નથી સમજતા અદ્વૈત શું છે, એટલા માટે એવું માને છે કે દિવ્ય આનંદ જેવું કોઈ છે નહીં. બસ આપણે ભળી જઈએ ભગવાનમાં અને પછી આપણું અસ્તિત્વ શૂન્ય બની જાય. નિર્વિશેષવાદી, શૂન્યવાદી. તો એટલા માટે એ લોકો દિવ્ય આનંદને સ્વીકારી શકતા નથી. એવું હોય જ ન શકે. બીજું કારણ એ છે કે ઘણા લોકો એવું માનતા હોય છે કે જે ઈચ્છા વસ્તુ જે છે, ઈચ્છા ન હોવી જોઈએ. ઈચ્છા બધી છોડી દેવી જોઈએ. એમાં પણ સમજવાનું છે કે જે ઈચ્છા છોડવાની વાત છે, ભગવાન કહે છે બીજા શ્લોકમાં જ કહે છે કે ઈચ્છા બધી મૂકી દેવાની છે, પણ એ ભૌતિક ઈચ્છાઓની વાત છે. હકીકતમાં ભૌતિક જગતમાં આધ્યાત્મિક સમજાવવા માટે મોટા ભાગના જે રેફરન્સીસ છે એ ભૌતિકતા માટેના છે. નિરાકાર એ આકાર ભૌતિક આકારની વાત છે. નિર્ગુણ એ ગુણ ભૌતિક ગુણની વાત છે.
એટલા માટે જ્યારે ઈચ્છાઓ મૂકી દો એમ કહેવામાં આવે શાસ્ત્રમાં, એને એમ કે ભૌતિક ઈચ્છાઓ મૂકી દો. પણ મહદઅંશે લોકો એ સિક્રેટ ન સમજતા હોવાને કારણે એવું માને છે કે ઈચ્છા ન હોય તો જ મોક્ષ મળે. ભગવાનને સેવા કરવાની ઈચ્છા હોય તો મોક્ષ જલ્દી મળે. આજે માનો કોઈ વ્યક્તિ જેલમાં હોય અને એમને પૂછવામાં આવે કે તમને શું જોવે છે, મારે બસ છૂટવું છે, બસ છૂટવું છે, છૂટવું છે, બસ એમાં જ પડ્યો હોય, મોક્ષ પામવું છે, મોક્ષ પામવું છે, મોક્ષ પામવું છે. એને સરકાર જલ્દી મુક્તિ આપશે કે પછી એમ જે કહે કે મારે બહાર જઈને કઈ સારું કાર્ય કરવું છે, સારું કાર્ય કરવું છે, એમને જલ્દી મુક્તિ આપશે. ઓબ્વિયસલી જે લોકો સારું કાર્ય કરવા માંગે છે એમને મુક્તિ જલ્દી મળે, કારણ કે એ લોકો સમજે છે કે અહીંયા આવ્યા છીએ ખરાબ કાર્યને માટે, કાર્ય કર્યું છે એટલા માટે આવ્યા છે. તો ઈચ્છાઓ જ્યારે સારી હોય, ભગવાનની સેવા કરવાની ઈચ્છા હોય, ત્યારે મોક્ષ ઇવન વધારે ઈઝી બની જાય છે. અદ્વૈતવાદીઓ જ્ઞાન તથા જ્ઞાતાના દ્વૈતને સ્વીકારતા નથી. જે જ્ઞાન અને જ્ઞાન દ્વારા આપણે શું પામવાનું છે એમાં પણ એ લોકો ભેદ જોવા માંગતા નથી, કે બધું એક જ છે. જ્ઞાન છે કે પછી જ્ઞાન દ્વારા શું સમજવાનું છે એ પણ એક જ છે. એટલે એ વેરી કન્ફ્યુઝ પીપલ એકચ્યુઅલી. એ લોકો સ્વીકારતા નથી. પરંતુ આ શ્લોકમાં દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા દિવ્ય આનંદનો સ્વીકાર થયો છે અને યોગ પદ્ધતિના સુપ્રસિદ્ધ પ્રતિપાદક પતંજલિ મુનિએ પણ આનું સમર્થન કર્યું છે. એ મહર્ષિ યોગ સૂત્ર 3.33માં કહે છે, પુરુષાર્થ શૂન્યાનામ ગુણાનામ પ્રતિપ્રસવ કૈવલ્યમ સ્વરૂપ પ્રતિષ્ઠા વા ચિતિ શક્તિ રીતિ. આ ચિતિ શક્તિ અથવા અંતરંગ શક્તિ દિવ્ય છે. પુરુષાર્થનો અર્થ છે ભૌતિક આર્થિકતા, આર્થિક વિકાસ, ધાર્મિકતા, આર્થિક વિકાસ, ઇન્દ્રિય તૃપ્તિ અને અંતે પરમાત્મા સાથે એક થવાનો પ્રયત્ન. અહીંયા વાત કરી છે કે જે આપણે જે પુરુષાર્થ કહીએ છીએ, 4 પુરુષાર્થ બધા લોકો જાણે છે હિન્દુ શાસ્ત્રોમાં કે સનાતન ધર્મમાં. 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, મોક્ષ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમની વાત છે કે મોટા ભાગના લોકો ત્યાં જ અટકી જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ મળ્યા પછી કઈ નથી કરવાનું એવું માનતા હોય છે. પણ મોક્ષ મળ્યા પછી તો હકીકતમાં આપણું સાચું જીવન શરૂ થાય છે. સાચું જીવન શરૂ થાય છે જેલમાંથી બહાર નીકળ્યા પછી. જેલમાં તો ખાલી જેલના નિયમો પાળો, આ કરો, તે કરો, ઘરમાં ન કરતા એવું કામ કરવું પડતું હોય જેલમાં. પણ જેલમાંથી બહાર નીકળ્યા પછી આપણું સાચું જીવન શરૂ થાય છે. એ જ પ્રમાણે મોક્ષ મળ્યા પછી આત્માનું સાચું જીવન જે ભક્તિ છે, ભક્તિ મીન્સ ભગવાનની પ્રેમમય સેવા છે અને ભગવાન સાથેનો સંબંધ એ બહુ જ આનંદદાયી હોય છે. ભગવાનની સેવા કરવામાં કે ભગવાનના ભક્તોની સેવા કરવામાં જે આનંદ છે એનો અનુભવ કર્યા પછી સમજાય વધારે. આ જગતમાં જે લોકો સેવકો છે એમને તકલીફો બહુ છે, એટલા માટે કોઈ સેવક બનવાની ઈચ્છા રાખતા નથી. પણ આધ્યાત્મિક જગત જે છે ઉર્ધ્વ મૂળ મધા શાખા ઉલટું છે. સેવકોનો આનંદ વધારે છે, સેવા કરવાનો આનંદ વધારે છે. ભગવાન જાતે ભક્તોની સેવા કરવા માટે ઉત્સુક છે. તો એ વાત આપણે ધ્યાનમાં રાખવી. અદ્વૈતવાદીના પરમાત્મા સાથે એક થવાની કલ્પનાને કૈવલ્યમ કહે છે, પરંતુ પતંજલિના મતે કૈવલ્યમ એવી અંતરંગ અથવા દિવ્ય શક્તિ છે કે જેનાથી જીવાત્મા પોતાની સ્વરૂપાવસ્થા પ્રતિ સભાન થાય છે. પોતાની સ્વરૂપાવસ્થા પ્રતિ સભાન થાય છે મીન્સ વોટ? કે જે કૈવલ્યમ જેને કહે છે, કૈવલ્યમ કે કૈવલ્ય, ઓકે, મીન્સ મિક્સ and forget about their identity.
કૈવલ્ય, નિર્વાણ એ જે શબ્દો છે બહુ જ ભૂલથી સમજાયેલા શબ્દો છે. પણ પતંજલિ ઋષિ કહે છે કે કૈવલ્યમનો અર્થ જે છે એ છે ભગવાન જે આપણી દિવ્ય શક્તિ છે, અંતરંગ શક્તિ સાથેના સંબંધની વાત છે, એ સમજાવે છે. તો એ જે દિવ્ય શક્તિ જે છે એ જો આપણે સમજીએ તો આપણને ભગવાન સાથે અને ભગવાન અને આપણે વી આર ડિફરન્ટ લિવિંગ એન્ટિટીઝ. આપણે ને ભગવાન બે વ્યક્તિ છે. આપણે ભગવાન નથી. આપણી અંદર ભગવાનનું રૂપ રહેલું છે પરમાત્મા તરીકે, પણ એ આપણે નથી. આપણે આત્મા છીએ અને ભગવાન પરમાત્મા છે. અદ્વૈતવાદીની પરમાત્મા સાથે એક થવાની પરંતુ પતંજલિ કૈવલ્ય એવી અંતરંગ શક્તિને દિવ્ય શક્તિ કહે છે. ઓકે ફાઇન. ભગવાન ચૈતન્યના શબ્દમાં આ અવસ્થા ચેતો દર્પણ માર્જનમ અર્થાત મન રૂપી મલિન દર્પણનું માર્જન કે શુદ્ધિ છે. આ માર્જન વાસ્તવિક રીતે મુક્તિ અથવા ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ છે. નિર્વાણનો પ્રારંભિક સિદ્ધાંત પણ આ નિયમ સમાન છે. ભાગવતમમાં આને સ્વરૂપેના વ્યવસ્થિતિ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાના આ શ્લોકમાં આનું સમર્થન થયું છે. એટલે પ્રભુપાદ ઇઝ કોટિંગ ચૈતન્ય મહાપ્રભુએ જે શિક્ષાષ્ટકમ આપેલું છે એમની વાત કરે છે કે ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાપન. તો આપણું જે સ્વરૂપ જે છે, આપણું સાચું સ્વરૂપ જે છે એ આપણે અત્યારે ભૂલી ગયા છીએ. અને ભૂલી ગયા છીએ એટલા માટે આપણે આ જગતમાં અલગ અલગ કાર્યો કર્યા કરીએ છીએ. આજે મને હું પુરુષ છું, આવતીકાલે કોઈ જીવન સ્ત્રી બન્યો કે પછી કોઈ પશુ બન્યો, ભારતીય બન્યો, પાકિસ્તાની બન્યો, અમેરિકન બન્યો, દેવતા બન્યો, પુત્રો બન્યો, ખબર નહીં. જે પ્રમાણે આજે આ કંપનીમાં, આવતીકાલે આ કંપનીમાં, જે કંપનીના વખાણ કરીએ, આપણે આપણી જે ઓળખ છે એ ભૂલી ગયા છીએ. અને ભૌતિક દેહ જે ઓળખને સ્વીકારે છે એને આપણે પોતે માનીએ છીએ. આ થાય છે શા માટે? કારણ કે આપણે આપણું સાચું સ્વરૂપ ભૂલી ગયા છીએ. જો આપણે સાચું સ્વરૂપ ભૂલી ન જઈએ અને યાદ કરીએ તો આપણી આ જે દૈહિક આઈડેન્ટિટી છે, બોડીલી આઈડેન્ટિફિકેશન છે, એ આપણને હેરાન નહીં કરે. ઓકે, મને આ શરીર મળ્યું છે, બરાબર છે, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? મને આ કાર મળી, આવતીકાલે બીજી કોઈ કાર મળે, આ ગાડી મળે, આવતીકાલે બીજી ગાડી મળે, કોઈ પણ આ ઘર, આવતીકાલે બીજું કોઈ ઘર મળે. તો ઘર કે રહેવાની જગ્યા બદલાવાથી હું બદલાતો નથી. એ જ્યારે આપણે સમજીએ હું કોણ છું એ સ્વરૂપની વાત છે. સ્વરૂપાવસ્થા કે હું સાચું મારું સ્વરૂપ છે ભગવાનનો નિત્ય અંશ, ભગવાનનો સેવક. ભગવાનના જે સેવકો છે એ અલગ અલગ રસમાં રહેલા છે. ભગવાનના મિત્રો છે એ પણ ભગવાનની સેવા જ કરે છે. ભગવાનને આનંદ માટે લોકો સાથે રમવા જાય છે. ગોપીઓ જ્યારે ભગવાન પાસે આવે છે, સુંદર સજીને આવે છે, હું કેટલી સરસ દેખાવ એટલા માટે નહીં, ભગવાનને આનંદ થશે મને જોઈને એટલા માટે સરસ ડ્રેસ કરે છે. આ છે ભગવત ભક્તિના લક્ષણ કે જે પણ કરું છું એ ભગવાનની પ્રસન્નતા માટે કરું છું. ભગવાનને આપણને સારા જોવાની જરૂર પણ નથી, પણ આપણી ઈચ્છા જે છે કે હું ભગવાનના મંદિરમાં જઉં છું, સરસ ડ્રેસ કરીને જઈશ કે જેને જોઈને ભગવાન ખુશી થશે. જે ગોપ બાળકો છે, ભગવાનના મિત્રો છે, સખાઓ જે છે, એ લોકો ભગવાન સાથે રમે છે. હકીકતમાં ભગવાનની સેવાનો એમનો ભાવ છે. જે માતાઓ છે, જે એલ્ડરલી ગોપીઓ છે, એ લોકો પણ ભગવાનની સેવા કરે છે. એમને ખીજાતા પણ હોય, કાનુડો ચોરી કરતો હોય ઘરમાં, એને ચીડાતા પણ હોય, ખીજાતા હોય, પણ એક દિવસ ચોરી કરવા ન આવ્યો હોય તો એમને ન ગમે કે આજે નહીં આવે. એ છે ભક્તોની ભાવના કે ભગવાનને કઈ વસ્તુ ગમે છે. ભગવાન એટલા મોટા છે કે કોઈ એમને વળતું નથી.
વિષ્ણુ ભગવાન વૈકુંઠ લોકમાં બધા એમના ભક્તો છે, ઐશ્વર્ય ભાવમાં રહેલા છે, દાસ્ય શાંત, કે તમે મારા ભગવાન છો અને હું તમારી પૂજા કરું. એ જે ભાવના છે એને કારણે વૈકુંઠ લોકોમાં, વૈકુંઠ મીન જે લોકમાં વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે રહેલા છે એને વૈકુંઠો કહેવાય છે. ગોલોક વૃંદાવન પણ વૈકુંઠમાંનું એક છે, પણ એ ટોપમોસ્ટ વૈકુંઠ છે. વૈકુંઠ મીન્સ જ્યાં દુઃખ નથી. તો એ વૈકુંઠ લોકોમાં જ્યાં વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ રૂપે રહેલા છે કે અલગ અલગ સ્વરૂપોમાં રહેલા છે, ત્યાં ભક્તોની સાથેનો સંબંધ જે છે એ ગોલોક વૃંદાવન જેવો સંબંધ નથી. ગોલોક વૃંદાવનમાં ભક્તો ભગવાન સાથે જોક કરે, ઝઘડા કરે, આર્ગ્યુમેન્ટ કરે, રમે, બધું કરે. પણ વૈકુંઠમાં ભગવાન નીકળ્યા હોય આટો મારવા કે પછી ભગવાનના દરબારમાં જાય, લોકો પૂજા કરવા માટે જાય, ભગવાનની પ્રશંસા કરે, શ્લોકો વાંચે, એ મૂળ છે. તો સ્વરૂપ આપણે જે સમજીએ તો આપણને એ વસ્તુ જલ્દીથી સમજી જવાય કે આપણને મહાપ્રભુએ ચેતો દર્પણ માધ્યમ શા માટે આપ્યું છે કે આપણે જો આપણું ચિત્ત સાફ કરીએ ભગવાનના નામ દ્વારા, હરિનામ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, જો આપણે આ કરીને આપણું હૃદય શુદ્ધ કરીએ તો આપણે આપણું સાચું સ્વરૂપ જોઈ શકીએ. આપણે આઈના પ્રભુપાદજી કહે છે કે જો કાચ મેલો હોય તો આપણું મોઢું ન દેખાય, જો સાફ કરીએ તો આપણે જોઈ શકીએ. એવું છે, જો આપણે આપણું હૃદય શુદ્ધ કરીશું તો આપણે આપણું સ્વરૂપ સમજી શકીશું, હું કોણ છું સમજી શકીશું. ઓકે, નિર્વાણનો પ્રારંભિક સિદ્ધાંત. ઓકે, નિર્વાણ અર્થાત ભૌતિક કાર્યના અંત પછી આધ્યાત્મિક કાર્યો અથવા ભગવત ભક્તિની અભિવ્યક્તિ થાય છે કે જે કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. ભાગવતના શ્લોકોમાં સ્વરૂપેણ વ્યવસ્થિતિ જીવાત્માનું વાસ્તવિક જીવન આ જ છે. ભૌતિક સંસર્ગ દોષથી આધ્યાત્મિક જીવન દૂષિત થવાની અવસ્થા માયા છે. આપણે ગઈકાલે વાત કરેલી કે આપણે અત્યારે ભૌતિક રોગથી પીડાઈ રહ્યા છીએ. આપણે આપણી જાતને ઓળખતા નથી અને જ્યારે આપણે રોગાવસ્થામાં હોય ત્યારે આપણને સારી વસ્તુ પણ સારી ન લાગે. આપણી એ અવસ્થા છે. એની વાત છે કે જીવાત્માની ભૌતિક સંસર્ગ દોષથી આધ્યાત્મિક જીવન દૂષિત થવાની અવસ્થામાં એ માયા છે. આ ભૌતિક દૂષણથી મુક્તિનો અર્થ એ જ છે જીવાત્માની મૂળ દિવ્ય સ્થિતિનો વિનાશ. એ જ છે કે જીવાત્માની મૂળ દિવ્ય સ્થિતિનો વિનાશ થતો નથી. પતંજલિ સુદ્ધા આના સમર્થનમાં કહે છે, કૈવલ્યમ સ્વરૂપ પ્રતિષ્ઠા વા ચિતિ શક્તિ રીતિ. આ ચિતિ શક્તિ અથવા દિવ્ય આનંદ જ વાસ્તવિક જીવન છે. વેદાંત સૂત્ર 1.1.12 આનું સમર્થન આ પ્રમાણે થયું છે. આનંદ વ્યાસાદ, આ કુદરતી દિવ્ય આનંદ જ યોગનું અંતિમ ધ્યેય છે અને ભક્તિ યોગ દ્વારા તે સહજમાં જ પ્રાપ્ત થાય છે. ભક્તિ યોગનું વિસ્તૃત વર્ણન 7મા અધ્યાયમાં કરવામાં આવશે. આ અધ્યાયમાં વર્ણન કર્યા પ્રમાણે યોગ પદ્ધતિમાં સમાધિના 2 પ્રકાર હોય છે, સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. જ્યારે મનુષ્ય વિવિધ સત્વદર્શનના અધ્યયન માટે દ્વારા દિવ્ય અવસ્થા પામે છે ત્યારે તેને સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત કરી છે એમ કહેવાય છે. અસંપ્રજ્ઞાત સમાધિમાં દુન્યવી આનંદ સાથે કોઈ સંબંધ નથી રહેતો, કારણ કે આમાં મનુષ્ય ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થનારા સર્વ પ્રકારના સુખોથી પર થઈ જાય છે. અસંપ્રજ્ઞાત સમાધિ હકીકતમાં ભગવાન કૃષ્ણ આ 3 શ્લોકોમાં 4 શ્લોકોમાં એની વાત કરે છે, પછી પણ કન્ટિન્યુઅસ કરે છે. એ સમાધિ કે જે અવસ્થા પ્રાપ્ત કર્યા પછી મનુષ્યને જળ જગતના કોઈ પણ આનંદ સાથે સંબંધ લાગતો નથી.
સંબંધ કઈ રીતે લાગે? સ્વપ્નમાં આપણે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ હોઈએ, કોઈ સાથે કઈ એવા રિલેશન હોય, ઝઘડા થયા હોય, ગમે તે હોય, આપણે કોઈને ઓળખતા પણ નથી હોતા, ઘણી વખત સપના એવા લોકો આપણે મળતા, તો એ સ્વપ્ન જ્યારે પૂરું થાય પછી એમની સાથે આપણે સંબંધ કેવી રીતે હોય શકે? અને એ જે આનંદ કર્યો સપનામાં, એ આનંદનો આપણને કેટલું મૂલ્ય લાગે? એ સપનું હતું, જતું રહ્યું. કે દુઃખ હોય, એ દુઃખનું પણ દુઃખ હતું, જતું રહ્યું. સ્વપ્નમાં હતું, જતું રહ્યું. તો જ્યારે વ્યક્તિ આપણે ઉઠીએ ત્યારે આપણને ખબર પડે હું હકીકતમાં કોણ છું, બરાબર છે? સ્વપ્નમાં આપણે કોઈ પણ હોઈ શકીએ. ઘણી વખત ઉડતા હોઈએ, તરતા હોઈએ, ઝઘડા કરતા બેઠા હોઈએ, કોઈના ઘરે હોઈએ, કોઈ જગ્યાએ ગયા, આપણને ખબર યાદ પણ ન હોય ક્યાં ગયેલા. તો આપણે બીજા કોઈ વ્યક્તિ હોઈ શકીએ સપનામાં, પણ જ્યારે જાગીએ ત્યારે ખબર પડે કે હું તો આ છું. એ જ પ્રમાણે જ્યારે આપણે આત્માને સમજીએ, સ્વરૂપાવસ્થા સમજીએ કે હું કોણ છું, ત્યારે ઓટોમેટિકલી ભૌતિક જગતના સંબંધો કે ભૌતિક જગતના આનંદો સાથે કોઈ જ લેવા દેવા લાગતી નથી, આપણને અસર કરતી નથી. અને એ ન થતું હોવા છતાં પણ જે લોકો ભગવાનના શુદ્ધ ભક્તો છે, એ લોકો બીજા લોકોને શીખવાડવા માટે સમાજમાં સમાજ પ્રમાણે રહેતા હોય છે. અને આપણે એના વિશે આગળ ચર્ચા કરેલી છે, ભગવાન કૃષ્ણએ કીધેલું પણ છે, અને આપણે આનું ઉદાહરણો પણ જોયેલા છે કેવી રીતે એ લોકો સમાજમાં રહે છે, પણ એ લોકો સમાજ દ્વારા સંસાર તું સરસો રહે ને મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાન મારો દાસ. એ અર્જુન ગીતા આપણે નાનપણમાં વાંચતામાં લખેલું મને યાદ છે કે એ ભક્ત જે સંસારમાં રહીને સંસારમાં લેપાય નહીં, એને ભગવાન કહે છે મારો દાસ છે. સમાધિ અવસ્થામાં જ્યારે આનંદની જે સાચી અવસ્થા ખબર પડે ત્યારે લોકોને ભૌતિક આનંદમાં કોઈ રસ રહેતો નથી, કારણ કે આમાં મનુષ્યો ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થનારા સર્વ પ્રકારના સુખોથી પર થઈ જાય છે. એકવાર આવી દિવ્યાવસ્થા પ્રાપ્ત કર્યા પછી યોગી તેમાંથી કદાપી ડગતો નથી. જ્યાં સુધી યોગી આ સ્થિતિ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તે અસફળ રહે છે. આજની કહેવાતી યોગ સાધનામાં વિવિધ ઇન્દ્રિય સુખોનો સમાવેશ થયેલો હોય છે, તેથી તે યોગ વિરુદ્ધ છે. એક યોગી મૈથુન તથા નશામાં અનુરક્ત રહે એ તો હાસ્યાસ્પદ છે. જે યોગીજનો સિદ્ધિઓ માટે આકૃષ્ટ થયેલા હોય છે તેમને પણ પૂર્ણ રીતે યોગારૂઢ થયેલા કહી શકાય નહીં. ચલો ભાઈ, દુનિયાવી આનંદો જે મૈથુન હોય કે અલગ અલગ વસ્તુઓ છે, એમાં તો યોગીઓ જો ધ્યાન આપતા હોય કે એમાં એંગેજ કરતા હોય પોતાને, એમાં જો કાર્યરત હોય તો હાસ્યાસ્પદ છે, તો ચોખ્ખી વાત છે. તો પ્રભુપાદજી કહે છે કે ઇવન ધોઝ હુ આર એંગેજ, જે લોકો સિદ્ધિની પ્રાપ્તિ માટે યોગ કરે છે, અલગ અલગ પ્રકારની 8 સિદ્ધિઓ છે, બરાબર છે? અષ્ટ સિદ્ધિ નવી નીતિ કહી રહ્યા હતા, સ્વર્ગીય હનુમાન ચાલીસા આપણે વાંચી છે. અષ્ટ સિદ્ધિઓ જે છે એ ભૌતિક સિદ્ધિઓ છે. તો જે યોગીઓ આ સિદ્ધિ મેળવવા માટે યોગ કરતા હોય છે એ લોકો પણ સાચા યોગારૂઢ નથી, કારણ કે યોગનું જે ગોલ છે, યોગની જે પરાકાષ્ઠા છે, એ ભગવાન સાથેનું મિલન છે, પરમાત્મા સાથે. ભૌતિક સિદ્ધિઓ મળવા માટે જે લોકો યોગ કરે એ લોકોને ભૌતિક સિદ્ધિ કદાચ મળી પણ જાય. અમુક લોકો સિદ્ધ હોય છે, કળિયુગમાં પણ સિદ્ધિ મળી શકે છે. 8 પ્રકારની સિદ્ધિઓ છે, આપણે જોઈને એક પણ જો મેળવે કોઈ ખાલી પાર્ટ ઓફ ઇટ, તો પણ ચમત્કારો કરી શકે એવી સિદ્ધિઓ અવેલેબલ છે ભૌતિક જગતમાં, અને યોગીઓ સાધના દ્વારા મેળવી શકે. પણ અહીંયા સિવાય પ્રભુપાદજી કહે છે કે જે વ્યક્તિ એ સિદ્ધિઓ માટે પણ જો યોગ સાધના કરતા હોય તો એ પણ સાચો યોગારૂઢ, કે જેની ભગવાન કૃષ્ણ વાત કરી રહ્યા છે, એ યોગારૂઢ એમને કહેવાય નહીં. ઓમ ગોવિંદરાય, મને ટાઈમ કહે છે ભાઈ, મારી ઘડિયાળ આગળ પાછળ કહે છે. હા, 8 મિનિટ્સ છે. 8. ઓકે, તો હું આ પેરેગ્રાફ પૂરો કરું.
અસફળ રહે છે. જે કહેવાતી યોગ સાધનામાં વિવિધ ઇન્દ્રિય સુખોનો સમાવેશ રહેલો છે. કહી શકાય નહીં. આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે જે યોગીઓ યોગની આડ પેદાશો તરફ આકર્ષે, આ બધી આડ પેદાશો બાય પ્રોડક્ટ, કે બહુ તંદુરસ્ત બની ગયા, કે મારું જીવન બહુ લાંબુ બની ગયું, કે મને કોઈ સિદ્ધિ મળી ગઈ, કે મને બહુ ધન મળી ગયું, એ છે બધી બાય પ્રોડક્ટ છે, આડ સિદ્ધિઓ ગુજરાતીમાં કહે છે. આડ પેદાશો તરફ આકર્ષાય છે તો તેઓ યોગની પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરી શકે નહીં. તેથી જે મનુષ્યો અંગ કસરત રૂપી આસનોના પ્રદર્શન અથવા સિદ્ધિઓ પાછળ પડેલા હોય છે, તેમણે જાણવું જોઈએ કે એ રીતે તો યોગનો ઉદ્દેશ જ નષ્ટ થઈ જાય છે. આ યુગમાં યોગની સર્વોત્તમ પદ્ધતિ કૃષ્ણ ભાવનામાં છે, કે જે વ્યામોહકારી નથી. આનો વળી વ્યામોહકારી નથી, પણ આ ગુજરાતી શબ્દ છે. કૃષ્ણ ભાવનામૃત પરાયણ મનુષ્ય પોતાના ધર્મમાં એટલો તો સુખી રહે છે કે તેને બીજા કોઈ સુખની જરૂર રહેતી નથી. ખાસ કરીને આ પાખંડ ભર્યા યુગમાં હઠ યોગ, ધ્યાન યોગ તથા જ્ઞાન યોગ સાધવામાં અનેક અવરોધ આવી શકે છે, પરંતુ કર્મયોગ અથવા ભક્તિ યોગનું પાલન કરવામાં આવી કોઈ સમસ્યા ઉપસ્થિત થતી નથી. શ્રીલ પ્રભુપાદજી કહે છે કે અવરોધ આવી શકે છે. પ્રભુપાદજી કહેતા નથી કે આ યોગો ખોટા છે. You should remember that. પ્રભુપાદજી કહે છે કે આ યોગો જે છે, કારણ કે કળિયુગ પાખંડ ભર્યો યુગ છે. કળિયુગ જે છે it's an age of hypocrisy, કે બહુ લોકો પાખંડી છે. એ યુગમાં આ યોગ સાધના કરવામાં અવરોધ આવી શકે છે, અને આવે જ છે, આપણે જોઈએ છીએ. પણ કર્મયોગ કે જે ભગવાન માટે કાર્ય કરેલું છે, ભક્તિ યોગ છે, કૃષ્ણ ભાવનામૃત જે કાર્યો છે, એ કાર્યો સૌથી સરળ છે અને આપણને સૌથી ઉત્તમ અવસ્થા તરફ લઈ જાય છે. ઓકે, સો વિકીપીડ હિયર. આજે અહીંયા રાખીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા કી જય, સમવેત ભક્તવૃંદ કી જય. જય ગૌ સીતાનાથ પ્રેમાનંદ હરી હરી બોલ. શ્રી ભગવાન કી જય. હરે કૃષ્ણ, ધન્યવાદ. તો હવે હું કુંજલ ફેબાને વિનંતી કરીશ. કુંજલ ફેબા, કે તમે નરસિંહ આરતીની શરૂઆત કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? હા, આવે છે. નમસ્તે નરસિંહાય પ્રહલાદ દાદાયિને હિરણ્યકશિપુર્વક્ષઃ શીલટંકાનખાલયે તિતો નરસિંહ પરતો નરસિંહ યતો યતો યામિતો નરસિંહ હે નરસિંહો હૃદયે નરસિંહો નરસિંહમ અદિમ શરણમ પ્રપદ્યે તવ કર કમલ વરે નખમ અદ્ભુત શૃંગમ દલિતા હિરણ્યકશિપુ તનુભૃંગમ કેશવદ્રુત નરહરિ રૂપ જય જગદીશ હરે જય જગદીશ હરે જય જગદીશ હરે જય નરસિંહદેવ જય નરસિંહદેવ નરસિંહદેવ જય નરસિંહદેવ જય પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ પ્રહલાદ મહારાજ જય પ્રહલાદ મહારાજ જય જય ગુરુદેવ 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 જય જય ગુરુદેવ જય જય પ્રભુપાદ પ્રભુપાદ
प्रभुपाद जय जय प्रभुपाद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे